હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો લ્યુકાસ કસોટી જોઈ ગયા છીએ અને લ્યુકાસ કસોટીની અંદર તમને ક્રિયાવિધિ સહિત બધી જ ડિટેલ શીખવાડી છે. તેમજ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ લેબોરેટરીની અંદર જો આપેલો હોય તો એની પરખ આપણે કેવી રીતે કરી શકીએ એની પણ આપણે ચર્ચા કરી હતી. આજે એક ઓર અગત્યનો ટોપિક છે જેનું નામ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું, નિર્જલીકરણનો અર્થ શું? તો બહુ સિમ્પલ રીતે કહીએ તો એમ કહી શકાય કે H2O દૂર કરવો, પાણીનો અણુ દૂર કરવાની પ્રક્રિયા, એને આપણે નિર્જલીકરણ તરીકે ઓળખીએ છીએ. સાંદ્ર H2SO4, H3PO4, KHSO4 અને એની સાથે હીટ રાખવામાં આવે, મતલબ આ ત્રણમાંથી કોઈ એક પદાર્થ, અને જો એને ગરમ કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈ નિર્જલીકરણની પ્રક્રિયા થતી હોય છે. હું બે અલગ અલગ પાર્ટમાં તમને નિર્જલીકરણ શીખવાડીશ. આના સિવાય Al2O3, P2O5, POCl3 આની મદદથી પણ નિર્જલીકરણ થાય. પણ આનું મિકેનિઝમ અને એના મિકેનિઝમમાં ફરક છે, બંનેની ક્રિયાવિધિમાં ફરક છે. એટલે બુકમાં કોમન છે, કોમન આપેલું છે NCERT ટેક્સ્ટ બુકમાં, પણ હું તમને અલગ અલગ વાત કરીશ કે ધ્યાન શું રાખવાનું છે પ્રોડક્ટ્સની અંદર. બાકી MCQમાં 100% મિસ્ટેક થવાની પોસિબિલિટીઝ છે. તો જોઈએ, આ પદાર્થોમાંથી કોઈ પણ એક અને હીટ લેવામાં આવે, એટલે કે હીટ આપવામાં આવે તો પાણીનો અણુ દૂર થઈ શકે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો અહીં આવશે RCH CH3 અને અહીં હું લખી દઉં છું OH. આ એક આલ્કોહોલ છે. કોઈ પણ એક ઉદાહરણ લેવાનું છે. મેં સિમ્પલ ઉદાહરણ લીધું છે આલ્કોહોલનું. આ આલ્કોહોલની અંદર આ ત્રણમાંથી કોઈ એક પદાર્થ લેવાનો. ધારો કે આપણે અહીંયા પસંદ કરીએ છીએ સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4 આપણે અહીંયા પસંદ કરીએ છીએ અને આ પ્રક્રિયામાં આને આપણે ગરમ કરીએ. ટેમ્પરેચર પણ આલ્કોહોલ બદલાય એટલે બદલાતું હોય છે. અત્યારે હું જનરલી લખું છું હીટ આપવામાં આવે છે. થશે શું? OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને આલ્ફા અને આલ્ફાની બાજુવાળા કાર્બનને બીટા કહેવામાં આવે છે. આ CH3 ને જ બીટા કહેવું એવું નથી હોતું. તમે R જે છે એને પણ બીટા તરીકે ઓળખી શકો છો. એટલે R ને પણ બીટા કહી શકાય અને CH3 ને પણ બીટા કહેવાય. આમાં પણ આલ્કાઇલ સમૂહ છે એટલે કે અહીંયા પણ કાર્બન આવેલો હશે. હવે આલ્ફા કાર્બન છે એના પરથી OH અને બીટા કાર્બન છે એનો એક હાઇડ્રોજન. તો એક હાઇડ્રોજન અને OH અહીં શું દૂર થઈ જશે? પાણીનો અણુ દૂર થઈ જશે. અને ત્યારબાદ શું વધે છે? તો RCH CH3 માંથી એક હાઇડ્રોજન દૂર થઈ જશે એટલે અહીં વધશે CH2. તો અહીં આવશે ડબલ બોન્ડ CH2. તો નિપજ તરીકે આપણને અહીંયા આલ્કીન પ્રાપ્ત થતો હોય છે. બેટા અહીં તમે જોઈ શકો છો કે આલ્ફા કાર્બન પરથી OH, એટલે કે OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન અને આલ્ફાની બાજુમાં જે કાર્બન છે એને બીટા કાર્બન કહેવામાં આવે છે. તો આલ્ફા કાર્બન પરથી OH હાઇડ્રોક્સિલ સમૂહ અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે. એટલે આ પ્રક્રિયાને આપણે આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. આલ્ફા બીટા એલિમિનેશન રિએક્શન અથવા આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયાથી નિપજ તરીકે આપણને શું મળે છે? તો આલ્કીન આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. હવે આપણે એક વસ્તુ અહીંયા સમજવાની છે તમારે કે આ જે આલ્ફા બીટા વિલોપન થાય છે એકચ્યુઅલમાં આને કહેવાય છે શું? તો આને કહેવામાં આવે છે E1 વિલોપન પ્રક્રિયા. E1 અને E2 એવી બે પ્રકારની વિલોપન પ્રક્રિયાઓ આવશે જે આગળ જતા તમારા સિલેબસમાં તમને શીખવા મળશે. હેલો આલ્કેન, હેલો એરીન આપણે ભણીશું, એમાં આની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો E1 વિલોપન પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે છે. એ સમજવા માટે આપણે આનું મિકેનિઝમ સમજી લઈએ અને મિકેનિઝમ સમજશો એટલે તમને આસાનીથી ખ્યાલ આવશે કે નિર્જલીકરણ થાય છે કેવી રીતે. તો અહીંયા આપણે સમજવી છે આની ક્રિયાવિધિ. હવે ક્રિયાવિધિમાં શું થવાનું છે જોજો. તો સૌથી પહેલું સ્ટેપ, તમે આ ત્રણમાંથી કોઈ પણ પદાર્થ લેશો, આયનીકરણ કોમન છે, એક H+ મુક્ત થશે. ધારો કે હું લઈ લઉં H2SO4. તો H2SO4 મને શું આપશે? એક H+ અને HSO4-. હું H3PO4 લઈ લઉં તો પણ મને H+ મળશે અને KHSO4 લઈ લઉં તો પણ મને H+ મળશે. તો H+ અને
HSO4 માઇનસ અહીંયા મળશે આપણને. હવે જે આ H+ મળ્યો છે, આ H+ એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે. એટલે સેકન્ડ સ્ટેપમાં અહીંયા આવશે R CH3, અહીંયા શું છે O અને H. આ ઓક્સિજન પાસે શું આવેલા છે? લોન પેર. અને આ લોન પેરની અંદર હવે અહીંયાથી મારે શું જોડવાનું છે? H+. જેવો હું અહીંયાથી H+ એને જોડીશ તો આ લોન પેર જે છે એ આ H+ ને એક્સેપ્ટ કરી અહીંયા જોડાશે. એટલે અહીંયા આપણને સ્ટ્રક્ચર મળશે કંઈક આ રીતે. અહીંયા હાઇડ્રોજન આવશે, અહીં એક લોન પેર વધશે અને ધન વીજભાર. અગેન કેમ ધન વીજભાર એ ખબર હોવી જોઈએ. ઓક્સિજને પોતાના વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન H+ ને આપ્યા, માટે અહીંયા પ્લસ આવે ઓક્સિજનની ઉપર. અને બાજુમાં શું છે? તો CH3 છે. આને આપણે કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ. બીજું નામ આનું શું થાય? ઓક્ઝોનિયમ આયન, જે આગળ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આ જે ઓક્ઝોનિયમ આયન છે એમાંથી શું દૂર થાય? તો આમાંથી હવે H2O દૂર થાય, પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા હું લખી શકું -H2O. સમજો અહીંયાથી બંધ તૂટે અને આ ઇલેક્ટ્રોન કોની તરફ જાય? ઓક્સિજન તરફ. એટલે પાણીનો અણુ દૂર થાય. વધ્યું શું આપણી પાસે? RCH. ઇલેક્ટ્રોન ગયા ઓક્સિજન તરફ, પાણી દૂર થઈ ગયું. ઓક્સિજનમાં 2 લોન પેર હશે, મતલબ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. CH અને CH3. અહીં તમારી પાસે શું હોય? પ્લસ વીજભાર હશે. તો અહીં આપણને શું મળે છે? કાર્બોકેટાયન. આ એકદમ ધીમો તબક્કો હોય છે. આ તબક્કો કેવો હોય છે? ધીમો. એકચ્યુઅલી હું લખી શકું આ રિવર્સિબલ પ્રોસેસ છે, આ પણ રિવર્સિબલ પ્રોસેસ છે, પણ આ ઝડપી તબક્કો છે, આ ધીમો તબક્કો છે. અને ધીમો તબક્કો એને જ આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ. કાર્બોકેટાયનનું ઉત્પન્ન થવું એ શું છે? વેગ નિર્ણાયક તબક્કો. મતલબ કાર્બોકેટાયન જેટલો ઝડપથી ઉત્પન્ન થાય, તબક્કો ધીમો છે એટલે એ જ વેગ નક્કી કરશે. એટલે જેટલો જ સારો અને સ્થાયી કાર્બોકેટાયન ઉત્પન્ન થશે એટલી આ પ્રક્રિયા ઝડપથી થશે. હવે તમારી પાસે ખબર હોવી જોઈએ કે ભાઈ કાર્બોકેટાયન છે અને અહીંયાથી H+ આપણે યુઝ કર્યો. તમને ખબર છે કે H2SO4 એક ઉદ્દીપક છે અને ઉદ્દીપક હોય તો આપણે શું કરવું પડે? ઉદ્દીપકમાંથી આપણે H+ યુઝ કર્યો, એ H+ એને પાછો પણ આપવો પડે. હવે પાછો આપવા માટે આપણે અહીંયા શું મૂકીશું? HSO4-. આ HSO4- મેં અહીંયા મૂક્યો. આ કયો કાર્બન છે? આ આલ્ફા હતો, બાજુવાળો કાર્બન છે બીટા, અને આ બીટા કાર્બન ઉપરથી એક H+ દૂર થાય. શું દૂર થાય? એક H+. એ H+ જે દૂર થાય એ આ HSO4 એન્ટર કરે, અને HSO4 એન્ટર કરે તો અહીંયા દૂર શું થઈ જશે? સલ્ફ્યુરિક એસિડ. H2SO4 દૂર થાય. જેવો H2SO4 દૂર થશે એટલે તરત જ આપણને પ્રોડક્ટ શું મળે? તો અહીં CH3 માંથી એક H+ દૂર થવાથી અહીં શું વધ્યું? CH2 વધે છે. તો આ બંને વચ્ચે પાઈ બંધ બનશે. એટલે RCH ડબલ બોન્ડ CH2. આને જો હું અલગ રીતે થોડુંક સમજાવું તમને તો આવું કહી શકાય કે અહીંયા CH2 છે અને અહીંયા H છે. સમજો થોડુંક સારી રીતે ખબર પડશે તમને. આ પ્લસ તરીકે દૂર થાય હાઇડ્રોજન, તો આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય. એટલે હાઇડ્રોજન અને કાર્બનના ઇલેક્ટ્રોન છે આ બંને વચ્ચે ટ્રાન્સફર થાય અને આ H એઝ અ પ્લસ પ્રોટોન તરીકે દૂર થઈ HSO4 એન્ટર થઈ H2SO4 દૂર કરે. તો CH અને CH2 વચ્ચે શું આવશે? પાઈ બંધ, જેને આપણે આલ્કીન તરીકે ઓળખી શકીએ. અને આપણે શું કહીશું? આલ્કીન તરીકે અહીંયા ઓળખી શકીએ છીએ. તો બેટા વાત એ છે આલ્કીન બને છે કેવી રીતે? તો એનું આ મિકેનિઝમ છે, આ ખબર રાખવાની. હવે આખી આ પ્રક્રિયાની અંદર અહીંયા શું બન્યું? કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયન બનવાની પ્રક્રિયા જ એ વેગ નિર્ણાયક તબક્કો છે. તો એ કન્ડિશનમાં હું એવું કહી શકું કે કાર્બોકેટાયન જે આપણને પ્રાપ્ત થાય એમાં સૌથી વધારે સારો કાર્બોકેટાયન કયો? તૃતીયક. એના પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. આ વાત છે કાર્બોકેટાયનની સ્થિરતા. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ છે. તો એનો અર્થ એવો હું કરી શકું કે તૃતીયક કાર્બોકેટાયન જે પ્રક્રિયામાં ઉત્પન્ન થશે એ પ્રક્રિયાનો વેગ વધુ સારો હશે, અને મેજોરિટી કેસમાં
તૃતીયક કાર્બોકેટાયન કોણ ઉત્પન્ન કરે? તો તૃતીયક આલ્કોહોલ. તો અહીંયા આપણે એવું લખી શકીએ, નિર્જલીકરણ પ્રક્રિયાની સરળતાનો ક્રમ. નિર્જલીકરણ પ્રક્રિયાની સરળતાનો ક્રમ. તૃતીયક આલ્કોહોલ સૌથી સરળતાથી પ્રક્રિયા આપે, કારણ કે તૃતીયક આલ્કોહોલ આપણને તૃતીયક કાર્બોકેટાયન આપશે. એના પછી આપશે 2 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ, અને ત્યારબાદ આવશે 1 ડિગ્રી આલ્કોહોલ. એટલે અહીં આપણને સમજણ એ પડવી જોઈએ કે તૃતીયક આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા ખૂબ સરળ છે. એનાથી થોડીક મુશ્કેલીથી થાય છે 2 ડિગ્રી, અને સૌથી મુશ્કેલીથી થાય છે, સૌથી વધુ મુશ્કેલીથી થાય છે 1 ડિગ્રી. જેમ કે હું અહીંયા નાના સમીકરણ લખી દઉં તો તમને ખ્યાલ આવી જશે બહુ સરળતાથી. જેમ કે મારી પાસે છે CH3CH2OH ઇથેનોલ. હવે આને આપણે શું કહીશું? ઇથેનોલ એ 1 ડિગ્રી આલ્કોહોલ છે. લખું છું ઇથેનોલ 1 ડિગ્રી આલ્કોહોલ છે. હવે આ 1 ડિગ્રી આલ્કોહોલ થોડુંક મુશ્કેલીથી પ્રક્રિયા કરે. હવે જો હું એક પદાર્થ બદલી કાઢું, અહીંયા લઈ લો CH3CHOH અને CH3, તો આ છે પ્રોપ-2-ઓલ અથવા પ્રોપેન-2-ઓલ. આ શું છે? તો 2 ડિગ્રી આલ્કોહોલ છે. અને CH3CCH3OH, આને આપણે કહીશું 2 મિથાઇલ પ્રોપ-2-ઓલ. આ કેવો આલ્કોહોલ છે? 3 ડિગ્રી આલ્કોહોલ છે. આપણી પાસે 3 ઉદાહરણ છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તમે પ્રક્રિયાની કન્ડિશન જોશો અને તમને ખ્યાલ આવી જશે કે સરળતાથી પ્રક્રિયા થાય છે કઈ. આ પ્રક્રિયા જો મારે કરવી છે તો અહીં મારે લેવું પડશે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, અને 443 કેલ્વિન 443 કેલ્વિન ટેમ્પરેચરે આ પ્રક્રિયા મારે કરવી પડશે. આ પ્રક્રિયામાં શું થાય? તો આ આલ્ફા છે, આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે. આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી એક H. તો અહીં આપણે પાણીનો અણુ દૂર થાય છે. જેવો પાણીનો અણુ દૂર થયો, આ બંને કાર્બન વચ્ચે શું પાઇબંધ દાખલ થશે? કેવી રીતે? તો આ જે CH3 છે ત્યાંથી H+ દૂર થાય, એટલે બંધના ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થઈ પાઇબંધ બનાવે. જેમ કે અહીંયા મેં કીધું H+ દૂર થાય તો બંધના ઇલેક્ટ્રોન અહીંયા પાઇબંધ બનાવે. એમ અહીંયાથી પણ H+ દૂર થાય એટલે બંધના ઇલેક્ટ્રોન પાઇબંધ બનાવે, અને પ્રોડક્ટ મળે CH2 ડબલ બોન્ડ CH2, જેને આપણે કહી શકીએ ઇથિન. શું કહી શકીશું? ઇથિન. હવે બેટા આ જ પ્રક્રિયા નિર્જલીકરણ જ, પરંતુ 2 ડિગ્રી આલ્કોહોલનું મારે કરવું છે તો મારે શું કરવાનું? 80% H3PO4 લેવાનો થાય, ફોસ્ફોરિક એસિડ, અને 440 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવાની થશે. 440 કેલ્વિન તાપમાને. એટલે આના કરતા તાપમાન ઓછું, આના કરતા ઓછો કન્સન્ટ્રેટેડ એસિડ આપણે લીધો છે. ફોસ્ફોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફ્યુરિક એસિડ એ પ્રબર એસિડમાં આવશે, ફોસ્ફોરિક એસિડ એ નિર્બર એસિડમાં આવશે. તો અહીંયા તમારી પાસે આ આલ્ફા છે, આલ્ફાની બાજુમાં બીટા અહીંયા પણ છે અને બીટા અહીંયા પણ છે. તમે કોઈ પણ બાજુથી 2 બીટા કાર્બન છે, એમાંથી કોઈ પણ બાજુથી એક હાઇડ્રોજન દૂર કરો, કોઈ ફરક પડતો નથી. તો અહીંયાથી OH અને અહીંયાથી એક H દૂર શું થઈ જાય? H2O. શું દૂર થાય? H2O. જેવો H2O દૂર થયો એટલે માનો કે અહીંયા ડબલ બોન્ડ આવશે, તો CH3 CH ડબલ બોન્ડ CH2, આને આપણે કહી શકીએ છીએ પ્રોપીન. શું કહીશું? પ્રોપીન. તો આના કરતા આ પ્રક્રિયા સરળતાથી થાય છે, બીકોઝ કન્ડિશન જુઓ તો આના કરતા થોડીક વીક કન્ડિશન છે અને પ્રક્રિયા થાય છે. આ 3 ડિગ્રી આલ્કોહોલ છે. આની પ્રક્રિયા જ્યારે કરવાની થાય તો 20% ફોસ્ફોરિક એસિડ લઈ લો. એટલે પહેલી જ નજરે આ 80% છે, આ 20% છે, એટલે આના કરતા આ વીક કન્ડિશન છે, અને 358 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા કરવાની. 358 ઓનલી. તો આના કરતા ટેમ્પરેચર પણ ઓછું જરૂર પડે. હવે જે કાર્બન સાથે OH જોડાયો છે એ કાર્બન આલ્ફા, આલ્ફાની બાજુમાં કાર્બન હોય એ બીટા. તો બીટા કેટલા થશે? 3. 3માંથી કોઈ પણ એક કાર્બનને બીટા કન્સિડર તમે કરી લો. માનો કે આને હું બીટા કન્સિડર કરી લો, તો આલ્ફા ઉપરથી OH અને બીટા પરથી એક H જશે, તો શું દૂર થાય બેટા? H2O.
જેવો H2O દૂર થઈ ગયો, હવે શું વધ્યું? CH3, C ઉપર શું છે? CH3, અને જે કાર્બન પરથી H+ દૂર થયો એ કાર્બનનો આલ્ફા કાર્બન સાથે પાઈ બંધ બનશે, એટલે અહીં આવશે CH2. આને શું કહીશું? 1 2 3 2 મિથાઇલ પ્રોપીન. નામકરણ કેવી રીતે થાય એમાં નથી જતા, કારણ કે આઈ થિંક હવે તમને નામકરણમાં કોઈ તકલીફ ન પડવી જોઈએ, કારણ કે આપણે એની ડિટેલમાં વાત GOC અને એના પહેલા IUPAC નામકરણમાં કરેલી છે. તો 2 મિથાઇલ પ્રોપીન. તમે બેટા જોઈ શકો છો કે પ્રાથમિક આલ્કોહોલ કરતા દ્વિતીયક અને દ્વિતીયક આલ્કોહોલ કરતા તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા સરળતાથી થાય છે. એટલે નિર્જલીકરણની પ્રક્રિયાની સરળતાનો આ ક્રમ છે. આ સૌથી સારી રીતે થાય છે. 2 ડિગ્રી થોડીક મુશ્કેલીથી અને 1 ડિગ્રી સૌથી મુશ્કેલીથી થતી પ્રક્રિયા છે. અન્ડરસ્ટુડ? હજુ પણ આમાં કંઈક આપણે આગળ સમજવાની છે. મિકેનિઝમ સમજાવી દીધું. જેટલા વિદ્યાર્થીઓ NCERT ટેક્સ્ટબુકનો યુઝ કરી રહ્યા છે અને બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે, આટલું જ એ લોકોએ યાદ રાખવાનું છે. આનાથી વધારે કંઈ જ નહીં પૂછાય. મિકેનિઝમ યાદ કરવું પડશે, કારણ કે બુકમાં એ આપેલું છે, અને ત્યારબાદ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં શું થાય. હા, પણ બોર્ડ એક્ઝામિનેશન આપનાર વિદ્યાર્થીઓ, હવે જે હું વાત કરવાનું છું એમાં પણ થોડુંક ધ્યાન રાખજો, નહીં તો MCQ જ્યારે પૂછાશે તમે રોંગ આન્સર આપી શકો છો. એટલે હવે હું જે વાત કરવાનું છું, હાઉ ટુ સોલ્વ ધ MCQs, કેવી રીતે નિર્જલીકરણના આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ, કઈ વસ્તુ ધ્યાન રાખવાની, શું માઇન્ડસેટ રાખવાનું છે આપણે, એના વિશે મારે વાત કરવી છે. પણ એ પહેલા તમે આ નોટ કરી લો, પછી હું એ સમજાવું છું. અહીં જો હવે આપણે કેટલીક પ્રક્રિયાઓ સોલ્વ કરવી છે. નિપજ જણાવો. મેં તમને 3 પ્રક્રિયાઓ અહીંયા લખીને આપી છે. એવો ક્વેશ્ચન તમારા મનમાં થઈ શકે કે આ 2 ડિગ્રી આલ્કોહોલ છે છતાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કેમ યુઝ કર્યો? બેટા, ફોસ્ફોરિક એસિડ એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કરતા વીક કન્ડિશન છે. એનો મતલબ પ્રબળ કન્ડિશનમાં તો એ કામ થવાનું જ છે. એટલે મેં જનરલાઇઝ અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ યુઝ કર્યો છે અને આપણે કરી શકીએ, ડોન્ટ વરી. હવે આ કેવો આલ્કોહોલ છે? 2 ડિગ્રી. OH સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે, એટલે આ 2 ડિગ્રી છે. અહીં OH સાથે જોડાયેલો કાર્બન બીજા 1 કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયો છે, એટલે આ 1 ડિગ્રી છે. OH સાથે જોડાયેલો કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયો છે, અગેન આ 1 ડિગ્રી છે. તો હવે જનરલી આપણે શું કરતા હોઈએ? તમને આલ્ફા બીટા એલિમિનેશન શીખવાડ્યું. આલ્ફા બીટા એલિમિનેશન પ્રમાણે તમે સૌથી પહેલા શું કરશો? આ આલ્ફા અને બીટા. બીટા કેટલા થવાના? અહીંયા 2. હવે જોવાનું કે 2 બીટા છે તો નિપજ કઈ બની શકે? તો બંને પોસિબિલિટીઝ છે. સૌથી પહેલા આલ્ફા કાર્બન ઉપરથી OH અને બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન લઈ લો. તો અહીંયા આપણે શું દૂર કરી શકીએ? H2O. નિર્જલીકરણમાં પાણીનો અણુ દૂર થાય. હવે જે આ લાસ્ટ કાર્બન છે ત્યાંથી દૂર શું થયું? H+, અને H+ દૂર થયો એટલે આ લાસ્ટ અને સેકન્ડ લાસ્ટ કાર્બનની વચ્ચે પાઈ બંધનું નિર્માણ થાય, એટલે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો એક આ પ્રોડક્ટ બની શકે. શું આમાં બીજી કોઈ પ્રોડક્ટની પોસિબિલિટીઝ છે? તો બિલકુલ પોસિબલ છે. કેવી રીતે? આ આલ્ફા અને આ બીટા ન વિચારીએ, પરંતુ આને બીટા વિચારીએ. જો હું સાઈડ વાળા કાર્બનને બીટા વિચારું તો શું થાય? અહીંયાથી OH અને અહીંયાથી એક H જશે. જો અહીંયાથી H+ જાય, અહીંયાથી OH, તો H2O દૂર થાય અને અહીંયાથી પાઈ બંધ દાખલ થાય. એટલે અહીં આપણને નિપજ તરીકે મળે CH3 CH ડબલ બોન્ડ CH CH3. આ જે નિપજ છે આનું નામ છે બ્યુટ 1-in, આનું નામ છે બ્યુટ 2-in. હવે આ બંનેમાંથી એક પ્રોડક્ટ મેજર છે, મતલબ વધુ માત્રામાં મળે છે, અને એક પ્રોડક્ટ માઇનોર છે, મતલબ ઓછી માત્રામાં મળે છે. તો હવે કઈ પ્રોડક્ટ વધુ માત્રામાં મળે, કઈ પ્રોડક્ટ અલ્પ માત્રામાં મળે, એની વાત કરવાની. તો તમારી દ્રષ્ટિએ વિચારો કે કઈ પ્રોડક્ટ વધુ માત્રામાં મળે. એક વસ્તુ ધ્યાન રાખવાની, જેની સ્થિરતા વધુ હોય તે પ્રોડક્ટ વધુ માત્રામાં મળે. અહીં બેટા જુઓ તમે કે જ્યાં ડબલ બોન્ડ આવેલો છે એ ડબલ બોન્ડ ધરાવતા કાર્બન બીજા કાર્બન સાથે જોડાયા છે. એ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, મતલબ અહીંયા તમે કહી શકો 2 આલ્ફા હાઇડ્રોજન છે. એનો મતલબ કે આના 2 અતિ સંયુગ્મન બંધારણ બને. GOC યાદ કરો, અતિ સંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેશન. ડબલ બોન્ડની બાજુમાં આવેલો કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય,
અને આલ્ફા કાર્બન પાસે આવેલા હાઇડ્રોજન એ એના અતિસંયુગ્મન બંધારણ આપે. તો અહીં 2 આલ્ફા હાઇડ્રોજન છે એટલે આ 2 અતિસંયુગ્મન બંધારણ આપે. અહીં ડબલ બોન્ડ જુઓ તો ડબલ બોન્ડ વાળા કાર્બન એની બાજુમાં આવેલા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. તો અહીં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન કેટલા છે? 3. અહીં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન કેટલા છે? 6. તો અહીં લખી શકાય 6 આલ્ફા હાઇડ્રોજન છે. એનો મતલબ કે અહીં 6 અતિસંયુગ્મન બંધારણ બને. અને તમને ખ્યાલ હશે કે અતિસંયુગ્મન બંધારણ જેટલા વધુ બને એટલી સ્થિરતાનું મૂલ્ય વધુ હોય. તો અહીં આપણને આ વધુ માત્રામાં પ્રાપ્ત થતી પ્રોડક્ટ છે અને આ અલ્પ માત્રામાં પ્રાપ્ત થતી પ્રોડક્ટ્સ છે. બેટા એ ખબર પડવી જોઈએ કે શા માટે આ વધુ માત્રામાં અને શા માટે આ અલ્પ માત્રામાં. આ જે નિયમની મેં વાત કરી એ નિયમને આપણે કહીએ છીએ સેડઝેફ રૂલ. સેડઝેફ નિયમ. આ નિયમને સેડઝેફ નિયમ કહેવામાં આવે છે કે પાઈબંધ ધરાવતો કાર્બન જેટલા વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હશે એટલી એની સ્થિરતા વધુ. એનું રીઝન તમને ખબર હોવી જોઈએ કે અતિસંયુગ્મન વધુ થાય અને જેટલું અતિસંયુગ્મન વધુ થશે એ પ્રમાણે આપણને પ્રોડક્ટ વધુ સ્થાયી મળશે. તો અહીં અતિસંયુગ્મન 6 હાઇડ્રોજનના કારણે થવાનું છે એટલે કે હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર અહીંયા 6 મળે જ્યારે અહીંયા 2 જ મળશે. એટલે આના કરતાં આ વધુ સ્થાયી એટલે વધુ માત્રામાં મળી શકે. હવે અહીં વિચારો તો પહેલી નજરે તમને એવું થશે કે આલ્ફા છે આ બીટા છે આમાં પ્રોડક્ટમાં કોઈ ફરક ન પડે. અહીંયાથી OH અહીંયાથી H દૂર શું થઈ જાય? H2O પાણીનો અણુ દૂર કરી દો અને તમે પ્રોડક્ટ શું બનાવી દેશો? પ્રોડક્ટ બનાવી દેશો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આ પ્રોડક્ટ અને એક જ પ્રોડક્ટ મળે એટલે તમે આ પ્રોડક્ટની નીચે એવું લખી શકો કે વધુ માત્રામાં પ્રોડક્ટ મળે. રાઈટ? આવું જો લખશો તો આ નીપજ ખોટી કહેવાશે. શા માટે? વિચારો તો મિકેનિઝમમાં જોવું પડે તમારે. મિકેનિઝમ બેટા વિચારો મિકેનિઝમમાં કયો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો હતો આપણો? કાર્બોકેટાઇનનું નિર્માણ. કાર્બોકેટાઇનનું નિર્માણ એ વેગ નિર્ણાયક તબક્કો છે અને આમાં કાર્બોકેટાઇન મારે બનાવવાનો થાય. હવે આ પ્રક્રિયાને હું અહીંયા લખું છું સમજો. CH3 CH2 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 and OH. સૌથી પહેલા મારી પાસે શું હોય? આલ્ફા કાર્બન એટલે આ કાર્બોકેટાઇન બનવાનો. આખી મિકેનિઝમ ફરી નથી સમજાવતો પરંતુ તમે વિચારજો કે જે આલ્ફા કાર્બન હોય એના ઉપર જ પ્લસ આવે કારણ કે અહીંયાથી શું હટશે? OH. આ H+ અહીંયા જોડાય ઓક્ઝોનિયમ આયન બને અને છેવટે પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયાથી આ બનતું તૂટે પાણીનો અણુ દૂર થાય એટલે આ કાર્બન પ્લસ બની જાય કાર્બોકેટાઇન. હવે અહીં આપણને પ્રોડક્ટ શું મળવાની? CH3 CH2 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 અને આ CH2 ઉપર વીજભાર પ્લસ. આ કાર્બોકેટાઇનને જરા ધ્યાનથી જુઓ તો આ કાર્બોકેટાઇન એ 1 ડિગ્રી કાર્બોકેટાઇન છે. શું અહીં હાઇડ્રોજન મિથાઇલ કે ફિનાઇલ સમૂહ બાજુના કાર્બન પરથી શિફ્ટ કરવામાં આવે તો કાર્બોકેટાઇન 2 ડિગ્રી કે 3 ડિગ્રી બની શકે એમ છે? તો બેટા જુઓ અહીં હાઇડ્રોજનનું શિફ્ટિંગ પોસિબલ છે. આ હાઇડ્રોજન અહીંયા જશે એઝ અ H-. હાઇડ્રાઇડનું શિફ્ટિંગ થાય એટલે અહીં જો હું લખું મિકેનિઝમમાં ઓર આગળ તો અહીંયા લખી શકું આ ફર્સ્ટ કાર્બન સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ તો 1 2 H- શિફ્ટિંગ થાય. હાઇડ્રાઇડ આયનનું શિફ્ટિંગ થાય એનાથી શું થશે? આ H+ જો અહીં જશે તો આ પ્લસ અહીં ટ્રાન્સફર થાય તો અહીં આપણને નીપજ મળે CH3 CH2 CH ઉપર પ્લસ અને સાઈડમાં CH3. બોલો ખબર પડે કે નહીં? અહીંયાથી આ H+ અહીં અહીં ટ્રાન્સફર થયો તો આ પ્લસ અહીં ટ્રાન્સફર થાય. હલો ખ્યાલ આવે છે બેટા? તો અહીંયા 1 to H- શિફ્ટિંગ થાય. આવું H- શિફ્ટિંગ જ થાય એવું નથી. અહીં H- CH3- અને PH- PH મતલબ ફિનાઇલ એ બાજુના કાર્બન પરથી શિફ્ટ થઈ શકે એટલે શિફ્ટિંગ પોસિબલ છે. આને રીઅરેન્જમેન્ટ કહેવાય. રીઅરેન્જમેન્ટ થઈ શકે જો કાર્બોકેટાઇનની સ્થિરતામાં વધારો થતો હોય તો. મતલબ તમે બેન્ઝીન રિંગને શિફ્ટ કરી શકો, તમે મિથાઇલને શિફ્ટ કરી શકો, તમે H ને શિફ્ટ કરી શકો છો અને એ ત્યારે જ શિફ્ટ કરવાના જો એ શિફ્ટ કરવાથી ફાયદો થતો હોય.
તો 1 2 H માઇનસ શિફ્ટિંગ થશે અહીંયા. તો હવે તમારી પાસે HSO4 માઇનસ હોય, આ H પ્લસ વાપર્યો કોનો? યાદ કરો મિકેનિઝમમાં H2SO4 માંથી H પ્લસ યુઝ કર્યો, વધ્યું શું? HSO4 માઇનસ. એ HSO4 માઇનસ હવે શું કરે? તો હવે એ અહીંયાથી H પ્લસ દૂર કરશે. હવે જો અહીંયાથી H પ્લસ દૂર કરે તો આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવે ને. એક પોસિબિલિટી છે અહીંયાથી H પ્લસ દૂર કરે તો અહીંયા પણ ડબલ બોન્ડ આવી શકે. એટલે અહીંયા બે પ્રોડક્ટ બની શકે, CH3 CH ડબલ બોન્ડ CH CH3 પ્લસ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તમે આ જ લખી દો, વધુ માત્રામાં ખોટું પડે. બે પ્રોડક્ટ મળી શકે છે જેમાં હવે તમને ખ્યાલ આવી જાય કે આ જે છે એના કરતાં આ વધુ થાય. અહીં જુઓ આવી ગયો. તો અહીંયા સેમ પ્રોડક્ટ મળે છે પણ આ આપણી પ્રોડક્ટ કેવી માત્રામાં મળશે? વધુ માત્રામાં. જ્યારે આ પ્રોડક્ટ આપણને કેવી મળશે બેટા? અલ્પ માત્રામાં. શા માટે આવું થયું? તો તમે વિચારજો, કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ આવડવો જોઈએ. સેકન્ડ પોઈન્ટ, આગળ જે મિકેનિઝમ ભણ્યા આપણે એ મિકેનિઝમને સમજી લો. તમે મિકેનિઝમ નહીં સમજો તો આવા ક્વેશ્ચન તમે સોલ્વ નહીં કરી શકો. ધ્યાન રાખજો, આ આપણે પુનઃ રચના કરીએ છીએ. શું કરીને? H માઇનસ CH3 માઇનસ અને PH માઇનસ નું શિફ્ટિંગ કરીને આપણે પુનઃ રચના કરી શકીએ છીએ. ઓકે, તો આ નિપજ જે વધુ માત્રામાં મળતી હતી એ નિપજ એકચ્યુઅલી અલ્પ માત્રામાં મળે. એના સિવાય એક પ્રોડક્ટ આપણને વધુ માત્રામાં મળે છે. આ નોટ કરી લો, પછી હું આનું કેલ્ક્યુલેશન તમને બતાવું, આની નિપજ બતાવું છું. આ નોટ કરી લો પહેલા. ઓકે, ચલો નીકાળી દઉં છું. તો અહીંયા આપણે જે શબ્દ મેં લખ્યો છે પુનઃ રચના માટેનો એ થોડો ધ્યાનમાં રાખીશું. અહીં જે મેં શબ્દ લખ્યો છે પુનઃ રચના માટેનો એને બરોબર ધ્યાનમાં રાખીશું. અને હવે અહીંયા જોઈએ ડાયરેક્ટ તો આ આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બનની બાજુમાં છે બીટા. તો આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરવાનો H પ્લસ, પણ એ તો છે નહીં એટલે પહેલી નજરે એમ લાગે કે આ પ્રક્રિયા થશે નહીં. પણ જો એવું લખ્યું તો તમે ખોટા છો. અહીં પ્રક્રિયા જરૂર થશે. કેવી રીતે થશે જોજો ધ્યાનથી. સૌથી પહેલા આપણી પાસે જે સંયોજન છે એ સંયોજન લખી દઈએ. OH. સૌથી પહેલા અહીંયા H પ્લસ આવે, એ H પ્લસ અહીં જોડાય એટલે પાણીનો અણુ દૂર થાય અને આના ઉપર પ્લસ વીજ ભરાવે. તો અહીંયા આવે CH3C, ઉપરની તરફ CH3, નીચેની તરફ CH3, CH2 અને પ્લસ. આ કાર્બોકેટાયન કેવો છે? તો C જેના ઉપર પ્લસ છે બીજા એક જ કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એટલે આ પ્રાથમિક છે. પરંતુ જો હું આની અંદર H માઇનસ શિફ્ટિંગ કરું તો આ કાર્બન પર જો પડોશી કાર્બન પરથી જ કંઈક દૂર કરવાનું, તો આના પર H માઇનસ છે નહીં. બીજી પોસિબિલિટી છે મિથાઇલ શિફ્ટિંગ. તો યસ, મિથાઇલ શિફ્ટિંગ થઈ શકે. તો આખો મિથાઇલ હું આના પર શિફ્ટ કરી દઉં તો આ પ્લસ અહીંયા શિફ્ટ થઈ જશે. તો અહીં મને એવું લખી શકું 1 2 મિથાઇલ શિફ્ટિંગ, 1 2 મિથાઇલ શિફ્ટિંગ. તો શું મળે? CH3 C CH3. આ જે CH2 છે આ CH3 એની પડોશમાં જતું રહેશે એટલે CH2 CH3 આના ઉપર પ્લસ આવશે. ફરી એકવાર સમજો, આ જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહને અહીંયાથી મેં શિફ્ટ કર્યો. આ મિથાઇલ સમૂહ કાર્બોકેટાયન સાથે જોડાયો એટલે CH2 સાથે CH3 જોડાય તો આ રીતે એ સંયોજન બનશે અને આ જે કાર્બન છે ત્યાંથી મિથાઇલ હટી ગયો એટલે આ પ્લસ એના ઉપર આવી જશે. અહીંયા તમે જુઓ તો પ્રાથમિક કાર્બોકેટાયન હતો એનું રૂપાંતરણ તૃતીયક કાર્બોકેટાયનમાં થઈ ચૂક્યું છે અને તૃતીયક કાર્બોકેટાયનમાં હવે H+ દૂર થાય. H+ દૂર કરવાનો કેવી રીતે ખબર છે આપ સૌને કે હવે HSO4- બાકી રહ્યો. H+ વાપરી દીધું આપણે સલ્ફ્યુરિક એસિડમાંથી તો HSO4- એ H+ મેળવે. બીટા કાર્બન પરથી એ દૂર થાય તો આ છે આલ્ફા અને બીટા કેટલા છે 3. પણ આ બંનેમાંથી કોઈ પણ કાર્બન પરથી હું H+ દૂર કરીશ કોઈ ફરક પડે નહીં, નિપજ સેમ જ રહેશે. એટલે આ બંનેને એક જ સમાન ગણીએ તો આપણને પ્રોડક્ટ મળે CH2. અહીંથી હું H+ દૂર કરું છું તો અહીંયા CH2 ડબલ બોન્ડ C, અહીં નીચે CH3 CH2 CH3 એક તો આ પ્રોડક્ટ્સ મળે.
જો તમે આના ઉપરથી દૂર કરો H+, તો એને ઉપર મૂકો એને નીચે મૂકો તો ફરી પાછું એનું H થવાનું કોઈ ફરક પડે નહીં. એટલે આ CH3 એઝ ઇટ ઇઝ હોય અને અહીંયા ડબલ બોન્ડ આવે તો આ ડબલ બોન્ડ વાળાને ઉપર મૂકો અને CH3 ને નીચે મૂકો, આનું આ જ સંયોજન આવે. મતલબ આ બંને બીટા પરથી H+ દૂર કરવાથી નિપજમાં કોઈ ફરક પડતો નથી. પણ જો અહીંથી હું દૂર કરું તો અહીંયાથી H+ જાય તો મને નિપજ શું મળે? CH3 CCH3 ડબલ બોન્ડ CH3. બેટા મને એ જવાબ આપો કે આ બંનેમાંથી મેજર પ્રોડક્ટ કઈ હશે, વધુ માત્રામાં કઈ પ્રોડક્ટ મળે? એનો આધાર જોવાનો, આલ્કીન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન. આ ડબલ બોન્ડ વાળા કાર્બન છે, એના ઉપર સીધા જે હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજન નથી. સમજો, આપણે દ્વિબંધ વાળો કાર્બન જેની સાથે જોડાયો છે એ કાર્બન જોવાના. તો અહીંયા આલ્ફા કાર્બન 2 હાઇડ્રોજન ધરાવે, અહીં આલ્ફા 3, તો 3 ને 2 5 આલ્ફા હાઇડ્રોજન અહીંયા આવેલા છે. જ્યારે અહીંયા હું વાત કરું તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન છે, તો 3 આલ્ફા હાઇડ્રોજન અહીં છે, 3 આલ્ફા હાઇડ્રોજન અહીં છે અને 3 આલ્ફા હાઇડ્રોજન અહીં છે. અહીં ટોટલ 9 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. એનો મતલબ કે અહીં 9 હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર મળશે અને અહીં 5 હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર મળે. જેટલા હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધુ મળશે એટલી સ્થિરતા વધુ. એ બધી ડિટેલ તમને કરાવેલી છે. તો એનો મતલબ કે આ આપણને વધુ માત્રામાં મળતી નિપજ છે, જ્યારે આ આપણને અલ્પ માત્રામાં મળતી નિપજ છે. તો આ ખબર હોવી જોઈએ કે વધુ માત્રામાં કઈ નિપજ મળે અને અલ્પ માત્રામાં કઈ મળે. બેટા જો JEE અને નીટના સ્ટુડન્ટ છો તમે, તો તમને મિકેનિઝમ તો આવડવું જ જોઈએ. મિકેનિઝમ નહીં આવડે તો તમે ફસાઈ જશો, કારણ કે વિધાઉટ મિકેનિઝમ આપણને આ પ્રોડક્ટ વધુ માત્રામાં જ દેખાશે, પણ મિકેનિઝમથી પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. આ કેવી પ્રોડક્ટ મળી આપણને? અલ્પ મળી. જ્યારે આની બગલમાં આની બાજુમાં આપણને ઓર એક પ્રોડક્ટ મળી. એ પ્રોડક્ટ કંઈક આવી હતી, ખ્યાલ હશે તમને લોકોને. આ આપણને વધુ માત્રામાં પ્રોડક્ટ મળી. તો આ પ્રોડક્ટ તો ખબર જ નહીં પડે તમને કે કેવી રીતે મળે છે જો મિકેનિઝમ નહીં આવડે તો. એટલે મિકેનિઝમ આવડવું ખૂબ જરૂરી છે, ક્રિયાવિધિને સમજવી પડશે તમારે. ઓકે, નોટ કરો, પછી આગળ વધીએ છીએ. હવે બેટા આપણે નિર્જલીકરણનો ક્રમ પૂછાય તમને આવી રીતે 4 ઓપ્શન આપેલા હોય અને તમને એમ કે આમાંથી નિર્જલીકરણનો સાચો ક્રમ કયો? તમને અલગ અલગ 4 ઓપ્શન આપેલા હશે અને એમાંથી નિર્જલીકરણનો સાચો ક્રમ શોધવાનો થશે. તો તમારે અહીંયા એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કાર્બોકેટાયન જ્યારે પણ બને તો એ કાર્બોકેટાયનની સ્થિરતા કોની વધારે? જેની કાર્બોકેટાયનની સ્થિરતા વધશે એનો નિર્જલીકરણનો ક્રમ સરળ થઈ જશે. તો આપણે જનરલી કાર્બોકેટાયન હું વિચારી લઉં તો અહીં કાર્બોકેટાયન શું મળે? તો અહીંયા ઉપર પ્લસ થશે અને અહીંયાથી આ તૂટી જશે. એટલે આ પ્લસ હાઇપર કોન્જ્યુગેશન, આ પ્લસ જે છે રેઝોનન્સમાં જશે, કારણ કે આ એક કોન્જ્યુગેટેડ સિસ્ટમ બને છે. જુઓ, પ્લસ પ્લસ પછી સિગ્મા, પછી પાઈ, પછી સિગ્મા પાઈ, સિગ્મા પાઈ, સિગ્મા પાઈ, મતલબ એક કોન્જ્યુગેટેડ સિસ્ટમ બને છે. એટલે આની સ્થિરતા વધુ હશે. ફરી પાછી અહીંયા પ્લસ આવે તો આ પણ સંસ્પંદનમાં જશે, કારણ કે પ્લસ સિગ્મા પાઈ આ પણ સંસ્પંદનમાં જશે. આ જે છે અહીંયા પ્લસ બને તો આ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે અને અહીં જ્યારે પણ આ OH બને તો આના ઉપર પ્લસ બને, આ 2 ડિગ્રી કાર્બોકેટાયન બને. તમને કાર્બોકેટાયન શોધતા આવડવો જોઈએ. જો કાર્બોકેટાયન આવડી ગયો તો કામ સરળ. બેટા સંસ્પંદનીય બંધારણો કરતાં પણ 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હોય છે. આ પ્રેક્ટિકલી પ્રૂવન થયેલું છે, જે તમારે યાદ રાખવું પડશે. તો સૌથી પહેલા અહીંયા આપણો આન્સર શું હોઈ શકે? તો 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધારે, એટલે કે C પહેલી સ્થિરતા આવશે. એનો મતલબ C ની નિર્જલીકરણની પ્રક્રિયા ઝડપથી થશે. એના પછી વધુ રેઝોનન્સ આમાં થવાનું છે, ઓછું રેઝોનન્સ આમાં થવાનું છે. 2 ડિગ્રીની સ્થિરતા સંસ્પંદનીય બંધારણો કરતાં ઓછી હોય છે. એટલે અહીં A આવશે, પછી B આવશે અને ત્યારબાદ D આવશે. તો આપણને આ એક સ્ટ્રક્ચર બની શકે અથવા આ એક આન્સર બની શકે, CABD. તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધારે, ત્યારબાદ સંસ્પંદન જેમાં વધુ થતું હોય તે, એના પછી ઓછું સંસ્પંદન અને ત્યારબાદ 2 ડિગ્રી, અને એના પછી પણ જો હોત ઓપ્શન કોઈ તો 1 ડિગ્રી આલ્કોહોલ આપણે લેતા. ઓકે, તો અહીંયા આપણે જે પણ નિર્જલીકરણ જોયું એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લીધી? સૌથી પહેલું, આ પ્રક્રિયા એક ઈવન વિલોપન પ્રક્રિયા છે.
નિર્જલીકરણની પ્રક્રિયા શું છે? E1 એલિમિનેશન રિએક્શન છે, E1 વિલોપન પ્રક્રિયા છે. બીજા નંબરમાં આની અંદર આપણે સ્થિરતાનો ક્રમ, નિર્જલીકરણ, આટલું ધ્યાન રાખજો, નિર્જલીકરણની સરળતાનો આધાર શાના પર છે? તો નિર્જલીકરણની સરળતાનો આધાર છે કાર્બો કેટાયનની સ્થિરતા પર. આ પોઈન્ટ ખૂબ મહત્વનો છે જે તમારે યાદ રાખવાનો છે. નિર્જલીકરણની સરળતા એ કાર્બો કેટાયનની સ્થિરતા ઉપર આધારિત છે. તો અહીંયા આપણે સેકન્ડ પોઈન્ટ લખીશું કે આમાં આપણે મહત્વ કોને આપ્યું? કાર્બો કેટાયનની સ્થિરતાને મહત્વ આપ્યું. શું કાર્બો કેટાયનની સ્થિરતાને મહત્વ આપવા માટે આપણે અહીંયા શિફ્ટિંગ કર્યું? તો હા, આપણે H- હાઇડ્રાઇડ CH3- એન્ડ ફિનાઇલ માઇનસનું શિફ્ટિંગ આપણે કરીએ છીએ. તો આ ધ્યાનમાં રાખવાના મુદ્દા છે કે આનું શિફ્ટિંગ આપણે કરીએ છીએ. ઓકે, તો E1 વિલોપન, કાર્બો કેટાયનની સ્થિરતા અને આનું આપણે શું કરતા હોઈએ છીએ? શિફ્ટિંગ. અને પરિણામે આપણે સેટઝેફ નિયમનું પાલન કરીએ છીએ. આ ચાર વાતોને આપણે ખૂબ ધ્યાનમાં લઈ અને નિર્જલીકરણ કરીએ છીએ. હવે બેટા જો એક ખૂબ નાની વાત કહી રહ્યો છું પણ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જો આપણે પ્રક્રિયક તરીકે જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવી, એટલે આલ્કોહોલ પ્રક્રિયક લઈ ઉદ્દીપક સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કે H3PO4 કે KHSO4 ન લેતા, જો તમે Al2O3 લઈ લો કે P2O5 લઈ લો કે POCl3 લઈ લો અને સાથે તમે આને હીટ કરશો, મતલબ ગરમ કરશો, તો આ પ્રક્રિયાની અંદર પણ નિર્જલીકરણ જ થાય છે. આમાં પણ નિર્જલીકરણ થાય છે. પણ આ નિર્જલીકરણની જે પ્રક્રિયા છે એ અગેન E1 વિલોપન, પરંતુ આપણે અહીંયા કહી શકીશું કે આમાં કાર્બોકેટાયન ઉત્પન્ન થતું નથી. પ્રત્યેકના મિકેનિઝમ અલગ અલગ હોય છે, પણ અત્યારે આપણે ખાલી મિકેનિઝમ સમજવા નથી. સીધો પોઈન્ટ યાદ રાખો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H3PO4 કે KHSO4 હોય તો કાર્બોકેટાયન બને છે અને એની સ્થિરતા મહત્વ ધરાવે છે. આમાં કાર્બોકેટાયનની સ્થિરતાનો કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે બનતો નથી. જો કાર્બોકેટાયન ન હોય તો સીધી વાત છે કે આમાં કોઈ રીઅરેન્જમેન્ટ બનશે નહીં. રીઅરેન્જમેન્ટ મતલબ પુનઃરચના થશે નહીં. એટલે અહીં પુનઃરચનાનું કોઈ મહત્વ નથી. હા, આની અંદર આપણે સેટઝેફ નિયમનું પાલન થશે. એટલે માનો કે તમને એક ઉદાહરણ આપો, આ બે કામ ધ્યાન રાખવાના છે. CH3 CH2 CH2 CH2OH અને તમને આની અંદર બે ઓપ્શન આપી દેવામાં આવે. એક, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લઈને આને ગરમ કરો અને Al2O3 લઈને આને ગરમ કરો. તો મેજર પ્રોડક્ટ લખો બંનેમાં. તો આમાં મેજર પ્રોડક્ટ આવશે CH3 CH ડબલ બોન્ડ CH CH3. કેમ? બની ગયા આપણે. કાર્બોકેટાયન આવશે આમાં. અને આમાં માઇનોર પ્રોડક્ટ આવશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આ આપણને વધુ માત્રામાં મળે છે, આ આપણને અલ્પ માત્રામાં મળે છે. જ્યારે હું આની વાત કરું તો આમાં આપણને સીધું આ OH અલ્ફા કાર્બન, એની બાજુમાં બીટા, અહીંથી H+, અહીંયા ડબલ બોન્ડ આવશે. ત્યાં કોઈ શિફ્ટિંગ થાય નહીં, એક જ પ્રોડક્ટ આપણને મળશે. ઓકે બેટા, તો ધ્યાન રાખવાનું છે. હા, એ કન્ડિશનમાં તમારે થોડુંક વધુ ધ્યાન રાખવાનું થાય. જેમ કે માનો કે હું અહીંયા OH લઈ લઉં, તો હવે ડબલ બોન્ડ અહીં આવવો જોઈએ કે અહીં આવવો જોઈએ? વધુ માત્રામાં. તો સેટઝેફ રૂલ ફોલો કરવાનો. એમાં અહીં ડબલ બોન્ડ આવે તો 3 ને 3 6 આલ્ફા હાઇડ્રોજન થાય. અહીં ડબલ બોન્ડ આવે તો 2 જ આલ્ફા હાઇડ્રોજન થાય. તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું? તો આ કન્ડિશનમાં મારી પ્રોડક્ટ શું થઈ જાય? CH3 CH CH CH3. આ વધુ માત્રામાં પ્રોડક્ટ મળે એ Al2O3 હોય ત્યારે પણ. ઓકે, તો અહીંયા સેટઝેફ નિયમનું પાલન જરૂર કરવાનું છે. જો આ પ્રોડક્ટની વાત છે તો અહીંયા OH લઈને તમારે કામ કરવાનું થાય. ઓકે, તો બે અલગ અલગ ઉદાહરણ અહીંયા જો હું અલગથી લખી જ દઉં આને, અહીં OH હોય અને જો એ Al2O3 મૂકવામાં આવે
તો અહીંયા આ વધુ માત્રામાં પ્રોડક્ટ પ્રાપ્ત થતી હોય છે. ઓકે બેટા, તો આ એ L2O3 P2O5 કે POCl3 આપેલ હોય અને ગરમ કરવાનું, તો પણ નિર્જલીકરણ, તો પણ પાણીનો જ અણુ દૂર કરવાનું, પણ એમાં કાર્બોકેટાયન કે પુનઃરચના જેમ H- મિથાઇલ અને ફિનાઇલનું શિફ્ટિંગ કરીએ છીએ, એ શિફ્ટિંગનો કોન્સેપ્ટ એમાં આવશે નહીં. ઓકે, તો અહીંયા આલ્કોહોલના નિર્જલીકરણની વાત પૂરી થાય છે. આના રિલેટેડ જે પણ MCQ આપેલા છે એ MCQને તમે ધ્યાનથી જુઓ. મેં નીટ અને જેઈ લેવલથી આને કમ્પ્લીટ સમજાવ્યું છે તમને, તો તમે લોકો વ્યવસ્થિત રીતે આને નોટ ડાઉન કરી વ્યવસ્થિત રીતે આને સમજી લો, આનું રિવિઝન કરી લો અને રિવિઝન કરી આના MCQને સોલ્વ કરી લો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.